આપણે ફૂલવણી ગાંઠિયા બનાવવાના છે તો તેના માટે મેં અહીં 500 ગ્રામ બેસન લીધેલું છે, જે દુકાને પેકિંગમાં બેસન મળે છે તે લીધેલું છે। હંમેશા ફૂલવણી ગાંઠિયા બનાવવા હોય ત્યારે પેકિંગવાળા લોટનો જ ઉપયોગ કરવાનો। તો હવે સૌપ્રથમ આપણે આ ગાંઠિયાનું મિશ્રણ તૈયાર કરશું। લોટને સાઈડ પર મૂકી દેશું। આપણે 500 ગ્રામ લોટ લીધેલો છે તો તેની સામે આપણે 2 ગ્લાસ પાણીનું મિશ્રણ તૈયાર કરશું। તે કાથરોટમાં નાખી દેશું। હવે આ પાણીમાં આપણે 1 ચમચી નમક નાખશું। પાણીમાં નાખી દેશું। આપણે 1 ચમચી નમક નાખેલું છે તો તેની સામે 1 ચમચી આપણે જે પાપડ ખાર આવે તે નાખવાનો છે। બંનેનું માપ બરાબર રાખવાનું છે। એક ચમચી મરીનો પાવડર નાખવાનો છે। મરીનો પાવડર અવશ્ય નાખો, કારણ કે તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। 1 ચમચી અજમા નાખીશું। આપણે 500 ગ્રામ બેસન લીધેલો છે તો તેની સામે 100 ગ્રામ ઓઇલ નાખીશું મોણ દેવા માટે। તેને પણ પાણીમાં નાખી દેશું। મારા સાસુ આ જ રીતથી ગાંઠિયા બનાવે છે। અમે જ્યારે દેશમાં જઈએ ત્યારે ગાંઠિયા અવશ્ય બનાવે છે, કારણ કે ગાંઠિયા બધાને ખૂબ જ પ્રિય હોય છે। આ રીતે ફેટી લેશું। આ રીતે તમે મિશ્રણને ફેટી લેશો એટલે ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે। જોઈ શકો છો ને મિશ્રણ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે। હવે તેમાં જે બેસન લીધેલું છે તે ચારીને નાખશું। હંમેશા લોટ ચારીને જ વાપરવાનો। ચારીને લોટ વાપરશો એટલે બેટર સરસ તૈયાર થશે। ને ગાંઠા બિલકુલ નહીં રહે। આ ગાંઠિયા તમે આખું વરસ ગમે ત્યારે બનાવીને ખાઈ શકો। સાતમ આઠમે તો બનાવતા જ હોઈએ, પણ તમે આખું વરસ ક્યારેક પણ મન થાય તો દુકાને લેવા જવાની કોઈ જરૂર નથી। આ રીતના ગાંઠિયા તમે બનાવીને ખાઈ શકો, કારણ કે દુકાન કરતાં સસ્તા પણ બને છે અને ખાવામાં સારા પણ હોય છે, ઘરની બધી ઓરિજિનલ વસ્તુથી। તો મિત્રો, લોટ ચરાઈ ગયો છે તો હવે લોટ બાંધી લેશું, કારણ કે ગાંઠિયાનો લોટ બાંધવાની જ ખૂબી છે। જો માપ બરાબર હશે ને તો ગાંઠિયા ખૂબ જ સારા બનશે। આ રીતે હાથ વડે ફેટી લેવાનો। જેમ લોટને ફેટશો ને તેમ લોટનો કલર પણ બદલાઈ જશે અને ગાંઠિયા ખાવામાં પણ સોફ્ટ બનશે। આ રીતના ફેટશો એટલે બિલકુલ ગાંઠા નહીં રહે। વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી। અને જો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને તમે પણ આવી રીતના ફૂલવણી ગાંઠિયા સરસ રીતે બનાવી શકો। જોઈ શકો છો ને, જેમ લોટ મસળીએ છીએ તેમ લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને બધી વસ્તુનું માપ પણ બરાબર છે। 5 મિનિટ સુધી લોટને આ જ રીતે ફેટવાનો છે। એક સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે। આ રીતનો એકદમ મુલાયમ લોટ તૈયાર થાય છે।
હવે બેટર એકલાસ તૈયાર થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી હિંગ નાખી દેશું, જેથી કરીને પેટમાં વાયુ પણ નથી કરતા. આ રીતની હિંગ નાખી દેવાની. હવે આપણું ગાંઠિયા બનાવવાનું તેલ ગરમ થઈ જાય પછી આપણે ફટાફટ ગાંઠિયા તૈયાર કરશું. તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. મીડિયમ તેલ ઉપર જ ગાંઠિયાને બનાવવાના છે. તો ગાંઠિયા બનાવવા માટે મેં અહીં ફૂલવણીનો જારો લીધેલો છે. જારો ન હોય તો તમે સંચામાં પણ બનાવી શકો. તો ચાલો ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીએ. આ રીતે ઝારામાં લોટને ઘસી નાખવાનો. હવે ફેરવશું. દુકાને પણ ટક્કર મારે તેવા ગાંઠિયા તૈયાર થશે. જો તમે માપ બરાબર રાખશો તો તમારા ગાંઠિયા પણ આ રીતના એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા થશે. તમને જો મારા વિડીયો સારા લાગતા હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને તમે પણ નવી નવી રેસીપીઓ જોઈ શકો. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. બધાય ગાંઠિયા આ રીતના બનાવી લેશો. તો તૈયાર થઈ ગયા છે ફૂલવણી ગાંઠિયા. આપણે ગાંઠિયાને ભાંગીને પણ જોઈ લેશું. ભાંગીએ તો ભૂકો થઈ જાય. તો તમને ફૂલવણી ગાંઠિયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.